અટ્ટી કટ્ટી જો અમારા સકુ વી ગયા જો નાના નાના ગૌરી આવી ગયા ગૌરી નાના ગૌરી આવી ગયા રાત્રે મોડા વિયાણા 11:30 12 વાગે જેવા આજે ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો આજે શનિવારનો દિવસ છે, સવારનો ટાઈમ છે અને વિદ્યાર્થીઓને પણ સવારે વહેલા જવાનું છે. તો અત્યારે અમારા ગાય શકુબેન વી ગયા, અમારા નવા સભ્ય આવી ગયા. અરે ગૌરીબેન, ચલો એને ટ્રીટમેન્ટ કરવાની છે. હવે પેલું પાણી એક્ઝારબાગ શું કહેવાય, આલુ દેહાડો ગરમ પાણી પીવું એવું છે ને, તો ગરમ પાણી માપનું કરો નવાઈ નવાઈ એમાં દવા એક્ઝાર પણ નોખી દો. અડધી 250 ગ્રામ છે ને, એટલે અડધી નોખો, અડધી ખોદી, અડધી બપોરે નોખશો, આ તો અડધી અત્યારે નોખો. જુઓ આ ગૌરી કેવી વાલ કરે એની માં જુઓ. હા જુઓ અમારા ચીકુડીને ખેતરમાં આ બીજું પણ વાવવા માટે આવી ગયા અમે. આપ જોઈ શકો છો મિત્રો, બીજું પણ ચાલુ થઈ ગયું અમારું. અને ઘઉંમાં હવે બોર હમો થયો છે, શું થાય છે હવે જોઈએ. જો પાણી ઉપાડી લે તો ઘઉં મોડા મોડા ઉગાડી દેવાશે, ચાન્સ મળી જાય તો. હા વિડિયો ના અંદર તમે લઈ લે વ્લોગ ના અંદર. આ જુઓ ભાઈ, અમારા સબસ્ક્રાઇબ ના વડીલો જુઓ, વિડીયો કોલ પર વાત કરી રહ્યા છે બધી. સારું સારું. અમારે થોડો બોરનો પ્રોબ્લેમ થયો હતો, પાણીનો બોર બગડ્યો હતો, એટલે બધું આખો મહિનો એક લેટ પડી છે. એટલે હવે બધું પાણી ફરતું 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 આવશે, એટલે હવે ઉગાડવાનું થાય ઘઉં કદાચ જો મળી જાય તો. હા હા, બધા 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 મજા, માતાજી ભગવાનની દયા. હા હા, સારું સારું, ચાલ હા હા હા. તો બધા અમારા સબસ્ક્રાઇબ મિત્રો હતા, વિડીયો કોલ આવ્યો હતો તો વાતચીત કરી. પેલા છે કે મજા લઈ રહી મોઢામાં મોઢા પર આવી જાય ને બોલ બોલ તો જાહે. ચાલુ થયું. જુઓ ભાઈ, આ લોલીપોપ, બધા લોલીપોપ ખાઈ જુઓ. આ જુઓ, આ લોલીપોપ વાળા થઈ ગયા બધા. લોલીપોપ જેનિલ ખોય, તુષા ખોય, ભાઉ ખોય, ગટુ ખોય, બધા લોલીપોપ વાળા છે. અરે હા, જુઓ આ લોલીપોપ. ચલો મિત્રો, આજે સાંજનું જમવાનું બની રહ્યું છે વઘારેલું દહીં. વઘારેલું દહીં તો બનવાની તૈયારી છે. આ બાજુ પડ્યા છે ચણા, ખીચડી, આ બાજુ દાળ ઢોકળી, દૂધ ને બધું આ પ્રમાણે કંઈક પ્રોગ્રામ છે. તો ચલો બધા જમવા આવી જાઓ. તો અમે પ્રેસ રમી રહ્યા છીએ. આ ભાઉ બેન લાવી રહ્યા છે બધું જમવાનું અહીંયા ઘરમાં. ફટાફટ બધું આવી જાય. મિત્રો અત્યારે વાગ્યા છે રાત્રિના 9 અને હું આવી ગયો છું અમારે જે શકુ વિયાણી છે ત્યાં આગળ પોરો કરવા માટે, એટલે કે એની દેખરેખ કરવા માટે. ગૌરી પણ બેઠા છે, એમના માટે પિંજરું બનાવી દીધું છે, કેમ કે અહીંયા કૂતરાઓની ખૂબ
કે ત્રાસ છે કૂતરાઓનો. એ નાના જન્મેલા બચ્ચાઓને ખાઈ જાય ડૂચા ભરી ભરીને. તો એ બચાવવા માટે અહીંયા હું રાત્રે અહીંયા સૂવા આવ્યો. અહીંયા વાડામાં ગાયો પાસે